તો રાજકોટમાં ધોરાજી નજીક ખાનગી ટ્રાવેલ્સ બસ પલટી મારી ગઈ છે। તો ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો, જેમાં 50થી વધુ મુસાફરો સવાર હતા। જોકે 30 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં મહિલાઓ, પુરુષો અને વૃદ્ધનો સમાવેશ થાય છે। ત્યારે 4 લોકોને ગંભીર ઇજા થતાં તાત્કાલિક જૂનાગઢ માટે રિફર કરવામાં આવ્યા છે। તો એમએલએ લલિત વસોયા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્યારે વધુ તપાસ ચાલી રહી છે। તો રાજકોટના ધોરાજી નજીક ખાનગી ટ્રાવેલ્સ બસ પલટી મારી હતી। તો ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે। તો બસમાં 50થી વધુ મુસાફરો પણ સવાર હતા। જોકે 30 જેટલા મુસાફરોને ઈજા પહોંચી છે, જેમાં મહિલાઓ, પુરુષો અને વૃદ્ધનો પણ સમાવેશ થાય છે। જોકે 4 લોકો ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવ્યા છે। તો એમએલએ લલિત વસોયા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ધોરાજી ડ્રીમ સ્કૂલ પાસે એક ટ્રાવેલ્સની બસ પલટી મારતા 22થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે। ધોરાજી સરકારી હોસ્પિટલમાં અને બાકીના બધા જે ડોક્ટરો અને સ્ટાફ પૂરતો હાજરીઓ છે। 3 જણાને રિફર કર્યા છે। 3ની સ્થિતિ ચિંતાજનક છે। બાકીના દર્દીઓની સારવાર અત્યારે ધોરાજી ખાતે ચાલી રહી છે અને ધોરાજીના સામાજિક સંસ્થાના સૌ આગેવાનો અત્યારે અહીં સેવાકીય પ્રવૃત્તિમાં ખંભે ખંભો મિલાવી અને જે લોકોને ઈજા થઈ છે એમને મદદ કરી રહ્યા છે। ટ્રાવેલ્સના માલિકે એવું કીધું કે બસની એક્સેલ ભાંગતા બસ પલટી મારી છે ને બસ વર્ધીમાં હતી, એટલે ફરેણી રોડ ઉપરનો જે સમાજ છે એ સમાજના લોકો એ બસની અંદર હતા અને બસ પલટી મારી છે, એને કારણે બધા ઈજાગ્રસ્ત થયા। તો રાજકોટના ધોરાજી નજીક ખાનગી ટ્રાવેલ્સ બસે પલટી મારી, જેમાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા। જોકે 30 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે। આ ઇજાગ્રસ્તોમાં મહિલાઓ, પુરુષો અને વૃદ્ધનો પણ સમાવેશ થાય છે, જેમાંથી 4 લોકોને ગંભીર ઇજા પહોંચી છે। જોકે આ ઇજાગ્રસ્તોને તાત્કાલિક જૂનાગઢ માટે રિફર કરવામાં આવે છે। તો એમએલએ લલિત વસોયા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। તમારા સંવાદદાતા વિમલ સોંદરવા જોડાયા છે। જી વિમલભાઈ, ત્યારે આ મુસાફરો, ખાસ કરીને ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી છે, 30 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે, તેને લઈને આપ શું કહેશો? એ ચોક્કસથી વાત કરવામાં આવે ધોરાજીની, તો ધોરાજીથી 50 જેટલા લોકો બાપાના ફૂલ પધરાવા લઈને ધાંગધ્રા ગયા હતા એક ખાનગી ટ્રાવેલ્સ બાંધીને, જેથી પરત આવતા ધોરાજીની પનઘટ હોટલની સામેના ભાગમાં કોઈ કારણોસર જે બસ હતી એની એક્સલની વાત મળી, સૂત્રોમાંથી મળી છે કે બસની એક્સલ તૂટતા બસ પલટી મારી હતી। જે બસ પલટી મારી હતી જેમાં 50 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી 15થી વધારે લોકોને ઈજા થઈ હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી 4 થી 5 લોકોને જુનાગઢ રિફર કરવામાં આવ્યા હતા, ઇમરજન્સી જે વધારે ઈજાગ્રસ્ત હતા એ લોકોને। અને જે આ લોકો સરકારી હોસ્પિટલમાં લઈ આવ્યા ત્યારે તાત્કાલિક ત્યાંના આગેવાનો ધોરાજીના ઘણા બધા, જેમ કે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા, પછી પોલીસ, ધોરાજી તાલુકા પોલીસ, શહેર પોલીસ વગેરે લોકોએ ત્યાં આવીને સમગ્ર મામલાને કાબુમાં લીધો હતો। જી, તો હાલ આ ઇજાગ્રસ્તની હાલત કેવી છે તેને લઈને શું કહી શકાય? જી, આમાંથી 1 થી 2 વ્યક્તિની ગંભીર હાલત હોવાનું જાણવા મળી રહ્યું, જેને તાત્કાલિક જુનાગઢની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। જી, ત્યારે રાજકોટના ધોરાજીમાં ખાનગી બસે પલટી મારી છે, જેમાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે। ત્યારે 50થી વધુ મુસાફરો સવાર હતા, જેમાંથી 30 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે। જોકે 4ને ગંભીર ઇજા પહોંચતા જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે।